અમદાવાદ ગ્રામ્યના વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠાના ઠાકોર કોળી યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। થોડા દિવસ અગાઉ સાણંદ તાલુકાના ખોરજ ગામમાં ઝઘડા મુદ્દે જીઆઈડીસી પોલીસે આરોપીઓની અટકાયત બાદ ડીવાયએસપી ઓફિસ ખાતે લાવીને તેમના પર શારીરિક અત્યાચાર ઢોર મારવા મુદ્દે સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। સાણંદમાં પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે સાણંદ તાલુકાના ખોરજ ગામમાં ઝઘડા મુદ્દે આરોપી મહેશભાઈ ઠાકોર તથા અન્ય વ્યક્તિઓ પર પોલીસ દ્વારા અત્યાચાર મુદ્દે વિવિધ મુદ્દાઓને લઈને વિરમગામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠાના સાણંદ પંથકના સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં વિવિધ મુદ્દાઓ સાથે જણાવવામાં આવ્યું છે કે મહેશભાઈ ઠાકોર તથા અન્ય વ્યક્તિઓ પર થયેલા પોલીસ અત્યાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવામાં આવે, પીડિતોને કાયદેસરની સુરક્ષા તથા ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે, સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને સમાજને વિશ્વાસ છે કે આપ ગંભીર વિષયને તાત્કાલિક નોંધ લઈને યોગ્ય ન્યાય પ્રદાન કરવા સહિતની વિવિધ રજૂઆતો સાથે વિરમગામ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દિલીપસિંહ, જે સાણંદનું આખું પ્રકરણ છે, શું હતી હકીકત? સાણંદમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને વિરમગામમાં પણ આપ્યું, બોલો। મારું તો એક જ કહેવું છે, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ। બીજું કે આ લોકો પર આટલો અત્યાચાર આ લોકોએ કર્યો તો પહેલાં એની જાંચ તો કરવી જોઈએ ને કે ભાઈ સાચું શું ખોટું શું। એમને જ ત્યાં આગળ મારવામાં આવ્યો, કઈ સત્તાથી આ લોકોએ માર્યો, કોની પરમિશનથી અને આના પાછળ કોનો હાથ છે, કયા કારણોસર અમને બતાવે કે ભાઈ આના કારણ કહેવાથી અમે આવી રીતે અમને માર્યા છે અને આ ગુનો અમને ગુનો જાણ કરે, પછી અમે કહીશું કે ભાઈ આ વાત સાચી ખોટી। પણ અમે જવાબ જરૂર માગીશું। આવેદન જે પત્ર અમે આપ્યો છે એનો જવાબ બી અમે માગીશું। આવેદનો તો ઘણા બધા આપ્યા, પણ હવે તો કાયદાકીય રીતના ચાલવાનું છે અને જે ગુનો જેને કર્યો છે એને સજા તો 100% અમે આપીશું। મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ બે છે। એક, જે અમને જે જાણવું છે કે ભાઈ તમે આવી રીતના અમારા સમાજના યુવાન ઉપર કેમ તમે માર્યો, કયા ગુનામાં તમે લઈ ગયા, કયા કારણોસર તમે લઈ ગયા। કાયદો તો બધાને છે જ ને સરખો, તમારા માટે છે ને અમારા માટે બી છે। તમે ગુનો કર્યો છો તમને પણ સજા મળશે અને જો તમે જૂઠા સાબિત થશો તો અમે સરકારશ્રીને એવી માંગ કરીએ છીએ કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। અને જો અમારા કોઈ યુવાનનો કદાચ ગુનેગાર એવો હશે તો તમે એને તું તારે જે બી સજા થતી હોય, જે કલમો ઉમેરીને તમે એને સજા આપી શકો છો। આજ રોજ દેત્રોજ માંડલ વિરમગામ નળકાંઠા ઠાકોર કોળી સમાજના યુવાનો મળી અને એક સમાજને નવી દિશા આપવા જઈ રહ્યા છે। જે અત્યાર સુધી અત્યાચારો અને અન્યાયો જે થયા છે એની અંદર હવે પછીના સમયની અંદર આવા નાના પણ જો અન્યાય કે અત્યાચાર થશે તો હવે યુવાનો જાગૃત બન્યા છે અને આવનાર સમયની અંદર તપાસ કર્યા સિવાય કોઈ પણ નિર્દોષો પર અત્યાચાર કરવામાં આવશે તો આનો વિરોધ કરીશું, એની કાયદાકીય લડત પણ લડીશું। અને આવનાર સમય હવે તંત્ર અને અધિકારીઓ વિચારી અને નિર્દોષો ઉપર અત્યાચાર કે કોઈ પણ તપાસ કર્યા વગર કરતા નહીં, કારણ કે હવે પછીનો સમય રહ્યો એ તમારા માટે કપરો પણ આવશે। સત્તાના દબાણમાં આવી અને કોઈ પણ વ્યક્તિને તમે હનેડતા નહીં, કારણ કે આજની તારીખની અંદર એટલા બધા દબાણો આવે છે અને દબાણની અંદર ખરેખર અધિકારીઓને તો નિષ્પક્ષ તપાસ કરી અને સાચી વસ્તુ હોય એને બહાર લાવવાની હોય, અને સાચી વસ્તુ જે બહાર લાવો તો એની અંદર અમને કોઈ વાંધો નથી। એટલે અમારી વિનંતી છે કે સાચી તપાસ કરજો અને યોગ્ય દિશાની અંદર તપાસ કરી અને ન્યાયની જે અમારી માગણી છે એ પૂરી કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। મેં વિરમગામ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો તથા વડીલો આવેદનપત્ર આપ સાહેબને આપી રહ્યા છીએ ન્યાય માટે કે સાણંદ તાલુકાની અંદર જે ખોરજ ગામની અંદર ઠાકોર સમાજના યુવાનો ઉપર અત્યાચાર જે કરવામાં આવ્યો છે એના અનુસ્થાને અમે આજ આવેદનપત્ર આપ સાહેબને આપી રહ્યા છીએ અને અમને વહેલી તકે એનો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। આ તમારા આશ્વાસન અહીંયા આવ્યા છે એટલે અમારે ન્યાય પૂરું જોઈએ બરોબર। ઓકે। કલાણા ગામની અંદર જે ખોરજ ગામની અંદર જે બનાવ બન્યો એ ખરેખર અમે તમામ યુવાનો એને વખોડીએ છીએ અને હવે પછી આવા કોઈ પણ બનાવો ના બને એની અમે તંત્ર અને સરકારને વિનંતી કરીએ છીએ। અધિકારીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ બને ત્યારે એની સાચી અને ન્યાયિક તપાસ કરો। તપાસ કર્યા પછી તમને એવું લાગતું હોય
કે ખરેખર આ ગુનેગાર છે તો એ ગુનેગારને સજા કરો, એનો અમને કોઈ જ વાંધો નથી. પણ નિર્દોષો ઉપર ખોટા અત્યાચાર કરશો તો હવે પછી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. જેના માટે અમે સંગઠન રૂપે આજે એક ખાલી એક પરચો દેખાડીએ છીએ, એક નાનું અહીંયા આગળ અમારું સંગઠનની તાકાત દેખાડીએ છીએ કે આવનાર સમયની અંદર ક્યારે પણ કોઈ પણ આવા બનાવ બનશે અને અધિકારીઓ તપાસ કર્યા સિવાય જો એવા ગરીબ અને નિર્દોષ યુવાનો ઉપર અત્યાચાર કરશે તો અમે 100% એનો ગભે ગભો મિલાવી અને તમામ સંગઠન એનો વિરોધ કરશું, રેલી પણ કાઢીશું અને જરૂર પડશે તો જેવા પગલાં લેવા પડે સમય પ્રમાણે એવા પગલાં પણ અમે તમામ ભાઈઓ, યુવાનો અને અમારા સમાજના તમામે તમામ વ્યક્તિઓ સાથે મળી અને લડત પણ કરીશું. આવનાર સમય માટે તંત્ર અને અધિકારીઓને ચેતી જવાની જરૂર છે, કારણ કે હવે સમય પરિવર્તન થયો છે, સમય સોશિયલ મીડિયાનો છે. એટલે સોશિયલ મીડિયાના મારફતે આજે અમે તમામ તંત્રને આ બાબતે ચેતવણી આપીએ છીએ કે નિર્દોષો ઉપર અત્યાચાર કરતાં 100 વખત વિચાર કરજો, નહીંતર આનું પરિણામ પાછળ તમારે ભોગવવાનું જ આવશે. જય હિન્દ, જય ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. દાનચંદજી ઠાકોર. જે થાય એને જવાબદારી તંત્ર અથવા સરકાર લઈ લે. આવેદન છે